કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર બધા દોસ્તોને. ચાલો દોસ્તો, તો આજે છે રવિવાર અને આજે આપણે જવાનું થાય છે જામનગરના પાછા વ્યસ્તજી વિસ્તાર જે આપણો ખરીદી માટેનો જે છે બર્ધન ચોક. આજે પાછું આપણા દોસ્તો બર્ધન ચોકમાં જવાનું છે અને આજે હું તમને ત્યાંનો જે આપણે વાસણ બજાર છે, જ્યાં સ્ટીલના વાસણ, પ્લાસ્ટિકના વાસણ સહિત આપણે એ કિચનની વપરાશની બધી આઈટમ હોય, ઘર વપરાશની, એ બધી વસ્તુ આપણે જથ્થાબંધ તેમજ છૂટકમાં એટલે રિટેલ તેમજ હોલસેલમાં આપણે મળી રહીએ. અને આ જામનગરની આજુબાજુના બધા વિસ્તારમાંથી લોકો ત્યાં ખરીદી કરવા આવતા હોય છે. લગ્નની સિઝન આવે તો લગ્નની સિઝનમાં તમારે જે કાંઈ કરિયાવરમાં દેવા કરવાનું હોય એ બધી વસ્તુ અહીં તમને સરસ મજાની ને સસ્તામાં મળી જાય. એ રીતની આપણી સરસ મજાની મોટી બજાર છે. તો ચાલો આજે હું તમને જાજી વાત નથી કરતો અને તમને બર્ધન ચોકની સ્ટીલ તેમજ પ્લાસ્ટિકની જે આપણે હોલસેલ તેમજ રિટેલ બજાર છે હું તમને દેખાડું. તો ચાલો મિત્રો, આપણે હવે સીધા મળીએ બર્ધન ચોકની બજારમાં. હવે આ જોઈ લો મિત્રો, હું તમને આખો આ વિસ્તાર દેખાડું. રવિવાર જે રજાનો દિવસ છે તો રવિવારે બજાર પણ ચાલુ છે અને બજારમાં જે આપણે ટ્રાફિક કહેવાય તો પબ્લિક પણ બજારની અંદર એટલું છે. રવિવારે બધાને રજા હોય તો રવિવારે થોડું પબ્લિક વધારે ખરીદી કરવા નીકળે તો અહીં બજાર પણ અત્યારે પૂરજોશમાં ચાલે છે અને બધા વેપારી ત્યારે સરસ રીતે બધા પોતપોતાના વેપાર ધંધા કરી છે. તો ચાલો આપણે બજારમાં આગળ વધી જોઈએ. અહીં એક મેટલ્સની દુકાન છે એટલે સ્ટીલના વાસણની દુકાન છે મોટી બધી. જોઈએ આપણે સ્ટીલના વાસણની દુકાન પણ જોઈએ. અહીં બધું સ્ટીલની બધી આઈટમ મળે. આ રીતે જોઈ લો મિક્સર ને એવું બધું, કુકર છે, મિક્સર છે, આ રીતે પાણીના જગ ને એવું બધું અહીં તમને મળી રહીએ. તો જોઈ લો મિત્રો, આ રીતની જે સરસ મજાની વાસણની દુકાન. હવે એની અંદર તમને બધી જાતનું વસ્તુ મળી જાય, આપણે ઘર વપરીની, કિચનની તેમજ અલગ અલગ પ્રકારની. જોઈ લો અહીં પિત્તળના પણ વાસણ છે. જોઈ લો તમને પિત્તળના પણ જોવા મળી જાય વાસણ. દોસ્તો આ બધું પિત્તળ છે. જોઈ લ્યો, પિત્તળ અત્યારે મોંઘું બહુ છે. તમને આ રીતે સ્ટીલના અને પિત્તળના બધા વાસણ તમને મળી જાય. જોઈ લ્યો, ગેસનો ચૂલો છે સરસ મજાનો મોટો બધો. ગેસના ચૂલા તમને મળી રહી અલગ અલગ. જોઈ લ્યો, આ છે ગેસના ચૂલા. 3 બર્નર વાળા છે, 2 બર્નર વાળા છે. એ રીતના તમને ગેસના ચૂલા મળી રહીએ. અને એ રીતે તમારે કોઈને ગિફ્ટમાં દેવું હોય ગિફ્ટ સેટ છે. આ રીતના હોમ એપ્લાયન્સીસ છે. આ બધું આ બધી સ્ટીલની બધી આઈટમ છે. ડીશ છે, થાળી છે. આ રીતના બધા સ્ટીલના વાસણ છે, વાટકા છે, બધી તમને અહીં મળી રહીએ. સરસ મજાની દુકાન છે ને સ્ટીલના વાસણનો અંદર ઘણો બધો સામાન છે. તમને નાના મોટા ટોપિયા છે, ટીનના ટોપિયા છે, સ્ટીલના ટોપિયા છે, એ તમને એ બધી મળી રહીએ. આ રીતના તમને સ્ટીલના ડબ્બા છે તે પણ તમને અહીં મળી રહીએ. બર્ધન ચોક પાછા બજાર છે. આ રીતના બધા ડબરા છે. આ તમારા ઘરમાં જે રાખવા માટેના ડબ્બા હોય તો આ બધા ડબ્બા પણ તમને આ રીતના અહીં મળી રહીએ. તમારે રોટલી રાખવાના એના માટેના પણ ડબ્બા છે. આ ચમચા ને એવું બધું છે. જોઈ લો, તો જોયું અહીં આપણે આ રીતના બધા જે થર્મોસ હોય આપણા જગ એ તમને એ બધા મળી રહીએ. જોઈ લો, સ્ટીલના સરસ મજાના વાસણ છે બધા. આ કુકર જોઈ લો, સાવ નાનામાં નાની સાઈઝનું તમને કુકર મળી જાય અહીં અને ફૂલ સાઈઝનું પણ તમને કુકર અહીં મળી જાય. જોઈ લો, દુકાન આખી સામાનથી ભરેલી. આ રીતના તમને ફ્રાય પેનની બધી પણ અહીં મળી જાય. 7 વસ્તુ હોય, ગેસના ચૂલાને એવું મળે. અને જોઈ લો, આપણા સાફ વાસણ રાખવાનો ઘોડો છે. આ રીતના ઘોડા પર તમને મળી જાય. આ બધા આપણા વાસણ રાખવાના છે. જોઈ લો, મોટા તમને ટોપિયાથી માંડી અને દરેક વસ્તુ તમને ઘર વખરીને તમે અહીંયા આવો તો તમે એક દુકાનની અંદર પ્રવેશ કરો, તેની અંદર પણ તમને એટલી જ બધી વસ્તુ તમને મળી રહી.
રીતનો બધો આવો સામાન હોય તમને જો આ રીતના મોટા કેરબાની બધી તમને મળી જાય. આ મોટા ડ્રમ છે. જોઈ લો આ રીતે તમને દોસ્તો એ બધી આ વસ્તુ મળી જાય. આપણા પોતા મારવા માટેનું નેનું છે. જોઈ લ્યો આ તમને અલગ અલગ મળી જાય ને આ તમને આપણે પ્લાસ્ટિકના આપણે આ રીતનું તમને મળી જાય રાખવા માટેની જગ્યા તમને. જોઈ લ્યો આપણે મિત્રો આવી ગયા છે પ્લાસ્ટિકની દુકાનમાં. તમને અહીં પ્લાસ્ટિકની વસ્તુનો તમને એમ સમજો ને કે તમને ખજાનો મળી જાય. જોઈ લ્યો કોઈ એવી વસ્તુ નહીં તમારે ઘર વપરીની કે ઘર વપરાશની જે તમને અહીં ન મળતી હોય. જોઈ લ્યો નાની મોટી દરેક આઈટમ તમને આ રીતના ડબ્બાથી માંડી અને બધી વસ્તુ તમને બર્ધન ચોકમાં મળી રહી છે. આ બધી આપણે ઘર વપરાશની વસ્તુ છે ને હવે આ બધી વસ્તુ છે તેમાં લેડીઝનું ધ્યાન પડે અને બધી વસ્તુ ઘર વપરીને છે. જોઈ લ્યો હા આ રીતનો તમને એ બધો ક્રોકરીનો સામાન મળી જાય. યુલિયો કાચમાં બધી ડિઝાઇનવાળી વસ્તુ છે ડિઝાઇનર આ પણ તમને બધી અહીં મળી જાય. અને આપણે આ જૂનવાણી આપણે આ જૂની જે આ બહુ વર્ષો આપણે પહેલાંની કહેવાય એ રીતની પણ તમને આજે આપણે અથાણાને બધું રાખીએ એના માટેના પણ તમને બહેણી કાચની અહીં મળી જાય. જોઈ લ્યો આ મિત્રો જામનગરમાં નામનાવાળી દુકાન છે બર્ધન ચોકમાં ધાબરિયા હેન્ડલૂમ સ્ટોર દુકાનનું નામ છે. સરસ મજાની ને મોટી દુકાન છે ને અહીં તમને બધો આપણે હેન્ડલૂમનો સામાન હોય એ બધો તમને અહીં મળી રહે. અને આ દુકાન ઘણા વર્ષો જૂની પેઢી છે મિત્રો અને નામનાવાળી છે. તો ચાલો આપણે એકવાર આપણે અંદરથી પણ તમને હું દેખાડું કે અંદર શું શું મળે છે. જોઈ લો દોસ્તો અહીંયા આપણે કર્ટેન એટલે કે આપણે જે પડદા હોય બારી બારણામાં લગાડવાના જોઈ લો અલગ અલગ ડિઝાઇનને કલરમાં જોઈ લો સરસ મજાના પડદા તમને એક એકથી ચડિયા હતા અહીં મળી જાય. જોઈ લો મિત્રો આ બધા પડદા એક એકથી ચડિયા હતા છે અને તમે કોઈ પણ બારી બારણા તમારા હોય એની અંદર તમે આ રીતના પડદા લગાડી શકો. જોઈ લો સરસ મજાના કર્ટેન છે. આખી કર્ટેનની લાઈન છે તમારે જે રીતની ડિઝાઇનમાં અને કલરમાં જોતા હોય તમારે જે મેચિંગ કરવા હોય એ પ્રમાણે તમને મેચિંગ અહીંથી મળી જાય. અને જોઈ લો આ રીતના આ ગાદલા એ મિત્રો જોઈ લો તમને અહીં આ બધા ગાદલા પણ અહીં મળી જાય. જોઈ લો એ ગાદલામાં પણ ઘણી રેન્જ છે. જોઈ લો તમને અહીં ગાદલા મળી જાય. આ રીતના તમને મોટા બેગ પણ મળી જાય. આ રીતના કુશન છે તો કુશનવાળી તમને ગાદલાની બધી કુશનવાળું ને એવું મળી જાય. રૂવાળું જોતું હોય તો જોઈ લો મિત્રો આ રૂ છે તો તમને રૂવાળું છે કુશનવાળું છે એ રીતની બધી તમને અહીં વસ્તુ મળી જાય. અને આ રીતે તમને પડદાને તમારે કાપડ જોતા હોય તો તમને કાપડ પણ મળી જાય તો તમે તમારી રીતે પણ
પડદા સીવડાવી શકો. સરસ મજાની બધી વસ્તુ તમને જે આપણા ગાદલા છે રૂના ગાદલા ઉપર તમને અહીં મળી રહી છે. આ બધા ઓશિકા છે મિત્રો, જોઈ લ્યો ઓશિકા હોય આપણા કુશન, જોઈ લ્યો ઓશિકા તમને અહીં બધા મળી જાય. ઓશિકા ગાદલા થી માંડીને તમને બધી વસ્તુ તમને અહીં મળી રહી છે. જોઈ લ્યો મિત્રો આવડી મોટી બજાર છે સરસ મજાની. આપણે અહીંયા લેડીઝ ને જેન્ટ્સ માટેના પણ બધા શોરૂમ છે ત્યાં આપણે એ બધી વસ્તુ પણ મળી જાય. આપણે એનો વિડીયો પણ આપણે અલગ રીતે બનાવશું. એટલે બહુ મોટી બજાર છે મિત્રો, અને સામે જે દેખાય છે એ જે આપણે એને માંડવી ટાવર કહેવાય છે. એ પણ એક આપણો ટાવર છે જામનગરનો. આ જૂનવાણી રાજાશાહી જગ્યા છે, અને એની નીચે આખી આ બર્ધન ચોકની બજાર છે. મિત્રો આજનો આપણા વિડીયો હતો જામનગરની બજારને એક્સપ્લોર કરવા માટેનો. તો હવે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ હર.